પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટના પ્રવાસે છે। વાઇબ્રન્ટ ગુજરાત જે હવે ખૂબ જ મહત્વનું રહેશે રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે, કારણ કે જે પ્રકારે કચ્છ અને સૌરાષ્ટ્રને હવે આ જે સમિટ થવા થઈ રહ્યું છે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત જેને નામ આપવામાં આવ્યું છે, તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કરનાર છે। ઉલ્લેખનીય છે કે જે મોટા ઉદ્યોગકારો સાથે લઘુ ઉદ્યોગો છે તેમને પણ મહત્વનો ફાયદો થવાનો છે આ વાઇબ્રન્ટ સમિટથી। અત્યાર સુધી સ્ટેટ લેવલે થતું હતું, પરંતુ હવે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે તારીખ 11 અને 12 જાન્યુઆરી એટલે કે 2 દિવસીય વાઇબ્રન્ટ સમિટનું જે છે તે મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। બહુ મોટી બાબત છે આપણા સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે, આ એરિયા માટે કે વાઇબ્રન્ટ અહીંયા થઈ રહ્યું છે। એટલે રાજકોટમાં તો થઈ રહ્યું છે, પણ ખરેખર તો આ સૌરાષ્ટ્ર ને કચ્છમાં થઈ રહ્યું છે, જે લોકોને માટે બહુ ઓપોર્ચ્યુનિટી લઈને આવશે, તકો લઈને આવશે, ઉત્સાહ આપશે, ઉજાસ આપશે, સિટી ડેવલપ થશે। જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય અને એટલા બિઝનેસમેનો આવતા હોય, આવા આયોજન તો દર 6 મહિને થવા જોઈએ રાજકોટમાં। દર 6 મહિને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી બધા જ આવો સિટી જ્યારે આયોજન કરે ત્યારે જ બધાનો વિકાસ થાય। આડકતરી રીતે બધા જ બિઝનેસમેનને વાઇબ્રન્ટથી ફાયદો થાય છે। સૌરાષ્ટ્રની અંદર લઘુ ઉદ્યોગો વધારે છે, તેમને કેવો ફાયદો? એને મોટા મોટી તક મળશે। અહીંયા બધા બાયરો આવશે, મોટા મોટા બિઝનેસમેનો આવશે, જે સોર્સિંગ ગોતતા હોય છે, જે પબ્લિક ગોતતા હોય છે, નોકરીની તક એ થાય, નાના ઉદ્યોગ વાળાને પણ ફાયદો થશે અને સિટીને પણ ફાયદો થશે, આમ આદમીને ટેક્સીને પણ ફાયદો થશે। આવા પ્રોગ્રામથી જ બિઝનેસ અને સિટી ડેવલપ। આજે નરેશ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર મારવાડી યુનિવર્સિટી, આજે રાજકોટમાં પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે અને મારવાડી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 35 એકરની અંદર એક્ઝિબિશનના ડોમ્સ હાજર છે અને 5000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટની હાજરીની અંદર આજે પ્રધાનમંત્રી દ્વારા આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ સમિટનો મુખ્ય હેતુ જે છે એ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં બહારથી ઇન્વેસ્ટમેન્ટને એટ્રેક્ટ કરવાનું, જેના માટે 24 દેશોના લગભગ 300થી વધારે ડેલિગેટ્સ પણ આવી રહ્યા છે। બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ, બિઝનેસ ટુ ગવર્મેન્ટ મિટિંગ થવા જઈ રહી છે, જેનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતને ખૂબ મોટો ફાયદો થવાનો છે। કઈ કઈ મોટી કંપનીઓ જે છે તેઓ અત્યારે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે? આપણે જે સૌરાષ્ટ્ર 12 સેક્ટર માટે જાણ્યું જાય છે, કેમિકલ, પેટ્રોકેમિકલ, એગ્રો, શિપિંગ, પોર્ટ્સ, આ દરેક સેક્ટરની બધી જ મોટી કંપની અહીંયા હાજર છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટા ડોમ્સ છે, સિક્યોરિટી એક્સચેન્જ સેબી દ્વારા બધા જ સ્ટોક એક્સચેન્જના પણ અહીંયા સ્ટોલ કરવામાં આવ્યા છે। ડિફેન્સ સેક્ટરની મોટી DRDO રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એમની જુદી જુદી કંપનીઓ કે જે આપણી મિસાઇલ્સ, બ્રહ્મોસને જે બનાવે છે એમના પણ અહીંયા સ્ટોલ હાજર છે। એ ઉપરાંત કુટીર ઉદ્યોગ કે નાના ઉદ્યોગ સાહસિકોને પણ અહીંયા જગ્યા આપવામાં આવી છે અને 40 ઇનોવેટર્સ ને પણ અહીંયા જગ્યા છે, જ્યાં તે લોકોને સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ સ્ટોલ આપવામાં આવ્યા છે, જેથી એ લોકો પોતાની પ્રોડક્ટ્સને બધા સાથે શેર કરી શકે અને આવનારા સમયમાં ઓર્ડર મેળવી શકે। આજે આપણા માટે એક તો આનંદનો દિવસ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક ખૂબ મોટો કાર્યક્રમ, સ્વાભિમાન પર્વ, મંદિરને 1000 વર્ષ પૂર્ણ થયા છે, એ નિમિત્તે અત્યારે પ્રધાનમંત્રી શ્રી આ સભા શૌર્ય સભામાં અત્યારે ઉપસ્થિત છે અને આપણા અહીં રાજકોટમાં જે આપણા કચ્છ અને સૌરાષ્ટ્રનું જે રિજિયન છે એમાં જે રીતના વાઇબ્રન્ટ સમિટનું આ વખતે આયોજન થયું છે પહેલીવાર રિજિયન વાઇઝ, એના કારણે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો નવા આવશે અને અહીં ખૂબ મોટી માત્રામાં મૂડીરોકાણ થશે, જેના કારણે આપણા કચ્છ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જે અલગ અલગ પ્રોડક્ટ બને છે એને બળ મળશે। આપણે વિશ્વ ફલક ઉપર આપણી લોકલ ફોર વોકલનું જે નારો સૂત્ર આપણા પ્રધાનમંત્રી શ્રી આપ્યો છે એ પ્રમાણે આપણી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પ્રોડક્ટ જે રીતે આપણી અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે એમાં હજુ નવા ઉદ્યોગો આવે એ પ્રકારનો ખૂબ મોટો આજનો જે આ વાઇબ્રન્ટ સમિટ છે એમાં MOU થવાના છે। આજે ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગના પ્રતિનિધિઓ અહીં મોજૂદ છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન રાજકોટમાં થયું છે। એનાથી ખાસ કરીને અન્ય ઉદ્યોગોની સાથે સાથે આપણા જે જૂના ઉદ્યોગો છે, જામનગરમાં બ્રાસપાટ છે, રાજકોટમાં એન્જિનિયરિંગ છે, મોરબીમાં ટાઇલ્સનું છે, એ સિરામિકનું છે, એ રીતે પ્રવાસન ઉદ્યોગ જે સૌરાષ્ટ્રમાં પ્રવાસનના જે સ્થળો છે, ખાસ કરીને દરિયા કિનારો છે, રણ છે, જંગલ છે,
અને આપણી પાસે રણ પણ છે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં. એના કારણે પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો. પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રિલાયન્સથી અદાણી સહિતની મોટી મોટી કંપનીઓ જે છે તેઓ પણ આજે રાજકોટ ખાતે પોતાના એક્ઝિબિશનની અંદર તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મુકેશ અંબાણી તેમજ અદાણી સહિતના જે મોટા ઉદ્યોગકારો જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સૌરાષ્ટ્રની અંદર લઘુ ઉદ્યોગો જે છે તે સૌથી મહત્વના હોય છે અને રાજકોટને સૌથી વધારે વિકાસની અંદર આ વાઇબ્રન્ટ જે છે તેવું માનવામાં આવી રહ્યું છે કે તે ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવશે અને રાજકોટના નાના જે લઘુ ઉદ્યોગો છે તેમને પણ મોટો ફાયદો આ વાઇબ્રન્ટથી થવાનો છે.